Namaste, Sivsha. Welcome, students, to the eighth part of Fundamentals of Management, Business Organization Management. અને આજનો આપણો લેક્ચરનું ડિસ્કશન રહેશે હાઉ મેનેજમેન્ટ ઇઝ એઝ અ પ્રોફેશન એઝ વેલ એઝ કેવી રીતે મિન્સબર્ગે અલગ અલગ રોલ્સ આપ્યા છે. સો લેટ અસ સ્ટાર્ટ નાઉ. વેન વી લર્ન અબાઉટ મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન, તો સૌથી પહેલો પ્રશ્ન જે આપણા માઇન્ડમાં જાગવો જોઈએ એ છે વ્યવસાય છે શું? વોટ ઇઝ અ પ્રોફેશન? તો સૌથી પહેલા પ્રોફેશન એટલે કોઈ પણ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ અ કાર્પેન્ટર, એક મિસ્ત્રી કામ કરવું એક પ્રોફેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ અ ડોક્ટર ઇઝ અ પ્રોફેશન, અ ટીચર ઇઝ અ પ્રોફેશન. તો મેનેજમેન્ટ એક વ્યવસાય તરીકે કેવી રીતે કહી શકાય? ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન કન્સેપ્ટ, પહેલી વસ્તુ જે આપણે બધાને ધ્યાનમાં રાખવાનું એ છે કે આ દુનિયાની અંદર જ્યારે પણ કોઈ સ્પેશિયલાઇઝ્ડ કામ, કોઈ સ્પેશિયલાઇઝ્ડ જ્ઞાનની સાથે થતું હોય તો એને પ્રોફેશન તરીકે આપણે કહી શકાય. તો ઇન્ટ્રોડક્શનમાં શું કીધેલું છે, જેમ તમે જોઈ શકો છો, ટુ સર્વાઈવ ઇન ધ બિઝનેસ કોમ્પિટિશન ડિફરન્ટ ક્વેશ્ચન્સ રિલેટેડ વિથ ઇટ શુડ બી સોલ્વડ ઓન અ ટાઈમલી બેસિસ. અલગ અલગ પ્રશ્નો સમય અનુસાર સમયસર સોલ્યુશન થવું જોઈએ. આ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે, ઇન ઓર્ડર ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ વિથ ટેકનિકલ, કોઈ તકનીકી પ્રોબ્લેમ હોય, કોઈ લીગલ પ્રોબ્લેમ હોય, કોઈ ફાઇનાન્સ હોય, પ્રોડક્શન હોય, રાઈટ? તો આ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોઈ સ્પેશિયલાઇઝ વ્યક્તિની જરૂર પડે છે એન્ડ ટ્રેનિંગ આર રિક્વાયર્ડ. ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ ગિવન ધેર સર્વિસીસ આર એડવાઇસર્સ, જે પણ સેવા આપતા હોય એડવાઇસર જ કોઈ, એટલે એને આપણે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ કહેતા હોઈએ છીએ. Thus, management as a science has been taking the form of professionalism. મેનેજમેન્ટ એક વિજ્ઞાન તરીકે, એક વ્યવસાય તરીકે ગ્રેજ્યુઅલી એનો વધારો થાય છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે વોટ ઇઝ અ પ્રોફેશન. તો પહેલી વસ્તુ જે લખેલી છે મેં તમને અગાઉ પણ કીધેલું, દેટ જ્યારે પણ આપણે કોઈ પણ પ્રવૃત્તિ, પણ કેવી પ્રવૃત્તિ, તો ખાસ કરીને યાદ રાખજો, એની ઇકોનોમિક એક્ટિવિટી, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ, જે મેં તમને પહેલા લેક્ચરમાં કીધેલું, એની ઇકોનોમિક એક્ટિવિટી જેનાથી પૈસા કમાવી શકાય. એ પૈસા કમાવતી વખતે ખાસ કરીને ધ્યાન શું હોવું જોઈએ કે ખાસ જ્ઞાન હોવું જોઈએ. દેર શુડ બી સ્પેશિયલાઇઝ નોલેજ, દેર શુડ બી સ્પેશિયલ ટ્રેનિંગ, અનુભવ પણ હોવો જોઈએ, સ્પેશિયલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. એડવોકેટ્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, પ્રોફેસર અથવા મેનેજમેન્ટ એડવાઇસર્સ, આ બધા લોકોને આપણે વ્યવસાય લગતા વ્યક્તિઓ કહીએ છીએ. ઓલ ઓફ ધેમ આર કોલ્ડ એઝ પ્રોફેશનલ પર્સન્સ. એમને પોતાનું જ સંગઠન હોય, દે હેવ ધેર ઓન એસોસિએશન, દે પોઝેસ ઓનેસ્ટી, એમની પાસે નિષ્ઠા હોય છે, નૈતિકતા હોય છે અને રિસ્પેક્ટ પણ હોય છે. મેનેજમેન્ટ કઈ રીતે એક વ્યવસાય તરીકે હોય, તો આપણે કહી શકાય કે મેનેજમેન્ટની પાસે આટલા ગુણ હોય છે જેના કારણે વ્યવસાય બની શકે છે. તો જેમ તમે ઓબ્ઝર્વ કરી શકો, મેનેજમેન્ટની પાસે શું હોય? મેનેજમેન્ટની પાસે ખાસ જ્ઞાન હોય, દે હેવ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ, એમની પાસે ટ્રેનિંગ હોય છે, એમને તાલીમ આપવામાં આવે. તો સ્પેશિયલાઇઝ નોલેજ એટલે શું? એવું જ્ઞાન કહેવાય જે લગભગ કોઈની પાસે હોતું નથી. જેમ ડોક્ટર સર્જરી કરતા જાણતો હોય, તો એ જ્ઞાન કોઈની પાસે ન હોય કે કેવી રીતે ઉપકરણ રૂપે, સૂક્ષ્મ રૂપે અને સક્ષમ રૂપે કઈ રીતે સર્જરી કરે છે. નો વન કેન ટેલ that how specialized and what form of cutting can be done. So when we discuss about specialized knowledge, management is a developing science. Management વિકાસ તો વિજ્ઞાન કહેવાય. Ample literature is now available. પૂરતું સાહિત્ય ઉપલબ્ધ જ છે. કન્સિડરેબલ રિસર્ચ હેઝ બીન કન્ડક્ટેડ. વ્યવસ્થિત રૂપે રિસર્ચ પણ થઈ શકે છે ઓન વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ મેનેજમેન્ટ. ઇન શોર્ટ, ઇટ હેઝ એક્યુમ્યુલેટેડ નોલેજ. ટૂંકમાં આપણે કહી શકાય કે જ્ઞાનનો ભંડારનો વધારો થયો છે, જેમ વ્યવસાયનો વધારો થયો છે. તાલીમ કેવી રીતે આપણે મેનેજમેન્ટની પાસે હોય છે? તો મેનેજમેન્ટ ફુલફિલ્સ ધ સેકન્ડ કન્ડિશન ઓલ્સો. મેનેજમેન્ટ બીજી કન્ડિશન પણ પૂર્ણ કરે છે, વિચ રિક્વાયર્સ અ પ્રોફેશનલ, જે પણ એક વ્યવસાય કરતો હોય, ટુ બી ઇક્વિપ વિથ સફિશિયન્ટ નોલેજ. પૂરતા જ્ઞાનની સાથે કોઈ પણ વ્યક્તિએ પોતાની ઓક્યુપેશન હોવી જોઈએ. આપણે બધા કન્ટ્રીઝની અંદર હોઈ શકે છે. દેટ ઇઝ એફર્ટ્સ હેવ બીન મેડ ટુ પ્રોવાઇડ ફેસિલિટીઝ. ખાસ એફર્ટ્સ કરવામાં આવે છે, બીન મેડ ટુ પ્રોવાઇડ ફેસિલિટીઝ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન મેનેજમેન્ટ. એજ્યુકેશન અને ટ્રેનિંગ મેનેજમેન્ટમાં કઈ રીતે આપી શકાય એ ખાસ એફર્ટ્સ કરવામાં આવે. ફોર ઇન્સ્ટન્સ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જેને IIM કહેવામાં આવે, વન ઓફ ધ ટોપ પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન્સ, ખાલી એક જ કારણ સ્વરૂપ કે એ એવા મેનેજર્સ બનાવે છે જે લગભગ કન્ટ્રીમાં કોઈ બનાવી શકતા નથી. એન્ડ સમ અધર ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન સેટ અપ ઇન આર કન્ટ્રી ફોર ધીસ પર્પસ. આ કામ માટે જ તે IIM જેવી સંસ્થાઓ હોય છે. IIM સિવાય પણ હજી એક સંસ્થા છે જેને આપણે MDI કહેવાય છે, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. પછી આવે છે એથિકલ સ્ટાન્ડર્ડ્સ. નાઉ વોટ ઇઝ એથિકલ સ્ટાન્ડર્ડ્સ? એથિકલ સ્ટાન્ડર્ડ્સનો મતલબ થાય નૈતિક ધોરણ.
કોઈ પણ મેનેજર જ્યારે કામ કરતો હોય ત્યારે એ એથિકલી કંઈક રાખતો હોય. જેમ આપણે કહી શકાય, ઇટ ઇઝ એડમિટેડ બાય ઓલ ધેટ અ પર્સન હુ વોન્ટ્સ ટુ એન્ગેજ હિમસેલ્ફ. કોઈ પણ વ્યક્તિ જે કામમાં જોડાવા માંગતો હોય, એન્ગેજ હિમસેલ્ફ એઝ અ પ્રોફેશનલ મેનેજર શુડ બી અ મેન ઓફ હાઈ ઇન્ટિગ્રિટી. એની પાસે પૂર્ણ નૈતિકતા હોવી જોઈએ. નાવ ઇટ ઇઝ એડમિટેડ બાય ઓલ ધેટ મેનેજર્સ કેનોટ ડિસરિગાર્ડ ધેર સોશિયલ રિસ્પોન્સિબિલિટી. મેનેજર્સ પોતાની નૈતિક જવાબદારીને પણ મુક્ત ન કરી શકે. Managers do believe that they have to discharge their responsibilities. મેનેજર એવું માને છે કે એમને પોતાની જવાબદારીથી મુક્ત થવું જોઈએ towards various groups of society, અલગ અલગ ગ્રુપ ઓફ સોસાયટી, even when profit maximization is the basic goal of their business. આપણે કહી શકાય profit maximization જ્યારે એક મૂળભૂત ગોલ બને છે. એસોસિએશન ઓફ મેમ્બર્સ, આપણે કહી શકાય મેમ્બર્સની અલગ અલગ સંગઠન હોય છે. એક એસોસિએશન કોને કહેવાય? એક સંગઠન એ કહેવાય જેને પોતાની જાતે નિયંત્રણ કરવું પડે. તો મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોને પોતાની જ મેનેજમેન્ટ સંગઠનો હોય છે, પોતાની મેનેજમેન્ટ એસોસિએશન્સ હોય. તો એ જ રૂપે ઇન્ડિયાને પણ પોતાની એક ઇન્ડિયન મેનેજમેન્ટ એસોસિએશન છે. એ શું નક્કી કરે છે? ઇન્ડિયામાં જે સંચાલકો કરતા હોય તો એનું ન્યૂનતમ ધોરણ શું છે? વોટ ઇઝ ધ મિનિમમ સ્ટાન્ડર્ડ? એની મેમ્બરશિપ પણ હોય છે, એની કંઈક ફી પણ હોય છે, એનું બોર્ડ પણ હોય છે. નવા નવા કંઈક રેગ્યુલેશન્સ આવતા જાય તો આ બધા સંગઠનો જાણ પણ કરે છે. સો આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે એથિકલ સ્ટાન્ડર્ડ્સ અને એસોસિએશન ઓફ મેમ્બર્સ પણ ઉપલબ્ધ બને છે. એક્સેપ્ટન્સ ઓફ મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારીની સ્વીકારણા. જેમ ડોક્ટર કહેવાય, લોયર કહેવાય, સીએ કહેવાય, ઓડિટર કહેવાય, પોતાની નૈતિક જવાબદારી સ્વીકારે છે, એવી રીતે મેનેજર પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવા માટે તૈયાર હોવો જોઈએ જે પણ એ કાર્યમાં ભાગ લેતો હોય. તો ઇન ધ સેમ વે ધ મેનેજર શુડ ઓબ્ઝર્વ હિઝ મોરલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ અ ક્લાયન્ટ કંપની. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય પોઈન્ટ, જ્યારે પણ કોઈ વ્યક્તિ પગાર લેતો હોય અથવા જ્યારે પણ કોઈ કામ કરતો હોય તો એનું શું હોવું જોઈએ? એક વેતન હોવું જોઈએ અથવા વળતર હોવું જોઈએ, જેને આપણે નામ આપીએ છીએ રેમ્યુનરેશન. તો રેમ્યુનરેશન એટલે શું? પ્રોફેશનલ એક્સપર્ટ્સ ગેટ અ ફી. પ્રોફેશનલ એક્સપર્ટ્સ કહેવાય, એમને ફી મળે છે, એમને સેલરી મળે છે ફોર પ્રોવાઇડિંગ ધેર એક્સપર્ટ સર્વિસીસ, એમને પોતાની એક્સપર્ટ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે. લોયર કહેવાય, ડોક્ટર કહેવાય, ઓડિટર કહેવાય, કન્સલ્ટન્ટ્સ કહેવાય, આ બધા લોકો જ્યારે પણ ઇન્ટરેક્ટ કરતા હોય તો એમને ડેફિનેટ હાઈ પ્રપોર્શનમાં સેલરી મળે છે. સમટાઈમ્સ એ ઘણીવાર શું કરે? મંથલી વેજસના રૂપે પણ એક્સેપ્ટ કરે. Thus, management does fulfill the above condition of profession. હવે આપણે પહોંચી રહ્યા છીએ મિન્સબર્ગના રોલમાં. મિન્સબર્ગે અમુક અમુક રોલ, એટલે અમુક અમુક ભાગ નક્કી કર્યા છે કે મેનેજર આ કરતો હોય. તો જે મેનેજર જે કરે છે એ કયા રોલ છે? તો આપણે ઓબ્ઝર્વ કરી શકાય ઇન્ટરપર્સનલ રોલ, ઇન્ફોર્મેશનલ રોલ અને ડિસિઝન મેકિંગ રોલ. ઇન્ટરપર્સનલ એટલે શું? જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનો જે સંબંધ હોય એને તમે ઇન્ટરપર્સનલ કહો છો. ઇન્ફોર્મેશન મતલબ શું? માહિતી પ્રસાર કરનાર વ્યક્તિને તમે ઇન્ફોર્મેશન કહો છો. ત્રીજો વ્યક્તિ જે કહેવાય છે નિર્ણય કરતો રોલ, જેને ડિસિઝન મેકિંગ રોલ કહેવાય. હવે આપણે આગળના સ્લાઇડ્સમાં આ દરેક રોલની ડીપમાં ચર્ચા કરશું. ઇન્ટરપર્સનલ રોલ એટલે શું? તો ઇન્ટરપર્સનલ રોલ એટલે પહેલો રોલ છે ફિગર હેડ. ફિગર હેડ એટલે મેઇન લીડર કોણ છે? જેમ જ્યારે પણ આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી, જ્યારે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી તો એનો ફિગર હેડ આપણે કહી શકાય અંબાણી. એટલે અંબાણી કયો? મુકેશ અંબાણી. તો એ કહી શકાય આપણે હી ઇઝ ધ ફિગર હેડ. ફિગર હેડનો મતલબ જેને જોઈને આખી ઇન્ડસ્ટ્રીની છાપ સારી મુકાય છે. એઝ એ મેનેજર યુ હેવ સોશિયલ, મેનેજર તરીકે તમારી સામાજિક, સેરિમોનિયલ નીતિ તરીકે અને લીગલ રિસ્પોન્સિબિલિટીઝ. યુ આર એક્સપેક્ટેડ ટુ બી અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. તમે એક્સપેક્ટ કરો છો એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે. પીપલ લુક અપ ટુ યુ એઝ અ પર્સન વિથ ઓથોરિટી. લોકો તમારી સામે જોવે છે સત્તાધારી વ્યક્તિ તરીકે એન્ડ એઝ અ ફિગર હેડ. સેકન્ડ પોઈન્ટ આપણે કહી શકાય લીડર. હવે લીડર એટલે કોણ કહેવાય? તો લીડર એટલે નેતા કહેવાય છે. ધીસ ઇઝ વેર યુ પ્રોવાઈડ લીડરશિપ ફોર યોર ટીમ. તમે જ્યારે પોતાના ટીમને નેતૃત્વ આપો છો, યોર ડિપાર્ટમેન્ટ ઓર પરહેપ્સ યોર એન્ટાયર ઓર્ગેનાઇઝેશન, અને ઇટ્સ વેર યુ મેનેજ ધ પરફોર્મન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ એવરીવન ઇન ધ ગ્રુપ. ત્યારે તમે તમારી જવાબદારી પણ અને તમારી પરફોર્મન્સ પણ મેનેજ કરો છો. લિયોઝોન. લિયોઝોન એટલે શું? જેની બદલે કામ કરવામાં આવે છે. તો આપણે કહી શકાય મેનેજર્સ મસ્ટ કમ્યુનિકેટ વિથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કોન્ટેક્ટ્સ. મેનેજરે આંતરિક અને બાહ્ય કોન્ટેક્ટની સાથે બરોબર રીતે વાતચીત કરવી જોઈએ. યુ નીડ ટુ બી એબલ ટુ નેટવર્ક એફિશિયન્ટલી. તમે તમારા ઓર્ગેનાઇઝેશનની બદલે સારી રીતે નેટવર્કિંગ કરવામાં સક્ષમતા તમારી હોવી જોઈએ. નેક્સ્ટ કેટેગરી ઇઝ ઇન્ફોર્મેશનલ.
ઇન્ફોર્મેશનલ એટલે શું? જે માહિતી ભેગી કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ પહેલો રોલ આપણે કહી શકાય મોનિટર, બીજો કહેવાય ડિસેમિનેટર, ત્રીજો કહેવાય સ્પોક્સ પર્સન. મોનિટર એટલે શું? જે રેગ્યુલરલી દેખરેખ રાખે છે ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી કેવી છે. In this role, you regularly seek out information related to your organization, industry. જે કોઈ પણ પ્રકારના વ્યાજબી પરિવર્તનો થાય, relevant changes થાય એન્વાયરમેન્ટમાં. You also monitor your team. તમે તમારી ટીમની પણ દેખરેખ રાખો છો in terms of both their productivity, ઉત્પાદક ક્ષમતાના આધારે, and their well-being. સેકન્ડ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ડિસેમિનેટર, માહિતીનું વિતરણ કરનાર. This is where you communicate potentially useful information to your colleagues and your team. તમે વ્યક્તિગત રૂપે પોતાના કલીગ અને ટીમને કેવી રીતે માહિતી મોકલો છો. એ જ રૂપે સ્પોક્સ પર્સન, તો મેનેજર કેવી રીતે સ્પોક્સ પર્સન રૂપે બની શકે, કેવી રીતે મેનેજર બધાની બદલે બોલે છે. તો મેનેજર્સ રિપ્રેઝેન્ટ એન્ડ સ્પીક ફોર ધ ઓર્ગેનાઇઝેશન. ઇન ધીસ રોલ યુ આર રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સમિટિંગ ઇન્ફોર્મેશન, માહિતીનો પ્રસાર કરવા માટે અબાઉટ યોર ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ ગોલ ટુ ધ પીપલ આઉટસાઇડ ઇટ, અને એના ગોલ બહારના લોકો માટે તમે આપી શકો છો. સો આઈ થિંક one more role remains, that is decisional category. તો decisional કેટેગરીમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે ચાર પ્રકારના નિર્ણય કરતા ભાગ કોઈ પણ મેનેજરને હોય છે. સૌથી પહેલા એ એન્ટરપ્રેનર તરીકે પણ રોલ નક્કી કરે, જેમ કે નવા આઈડિયાસ લાવવા, પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું, એનું અમલ કેવી રીતે કરવું, તો આ બધી વસ્તુ એન્ટરપ્રેનર કરે છે. સેકન્ડ રોલ ઇઝ ડિસ્ટર્બન્સ હેન્ડલર. વોટ ઇઝ ડિસ્ટર્બન્સ હેન્ડલર? ઇન કેસ કોઈ લપ થાય, બાજવાનું થાય, કોઈ પણ પ્રકારના કન્ફ્લિક્ટ કે ડિસ્પ્યુટ્સ થાય, કોઈ પણ રોડ બ્લોક થાય, તો એને સોલ્વ કોણ કરે? એને સોલ્વ કરે છે મેનેજર. થર્ડ રોલ આપણે નક્કી કરી શકાય એ છે રિસોર્સ એલોકેટર. તો વોટ ઇઝ રિસોર્સ એલોકેટર? એ નક્કી કરે છે કયા વસ્તુને કેટલી રિસોર્સ આપણે આપી શકાય. યુ ઓલ્સો નીડ ટુ ડિટરમાઇન વેર ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ, ક્યાં આપણે ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ સૌથી બેસ્ટ રૂપે અપ્લાય થાય છે. ધીસ ઇન્વોલ્વ્સ એલોકેટિંગ ફંડિંગ નક્કી કરવા માટે, એઝ વેલ એઝ અસાઇનિંગ સ્ટાફ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ, સ્ટાફ અને બીજા ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ માટે રિસોર્સ એલોકેટર તરીકે રોલ હોય છે. The fourth point is negotiator. You may be needed to take part in. ઘણીવાર નેગોશિએશનમાં પાર્ટિસિપેટ કરવું પડે. એન્ડ ડાયરેક્ટ ઇમ્પોર્ટન્ટ નેગોશિએશન માટે વિધિન યોર ટીમ, ડિપાર્ટમેન્ટ ઓર ઓર્ગેનાઇઝેશન. તો નેગોશિએશન કરવા માટે, વાતચીત કરવા માટે પણ એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝનલ કેટેગરી છે. હવે જેમ હું તમને સમજાવતો હતો with Mintzberg's rule, we complete our યુનિટ. તો યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. હવે કોલેજની અંદર તમને બધાને ખ્યાલ હશે કે ઇન્ટરનલ અને એક્સટર્નલની પદ્ધતિથી માર્કિંગ થાય છે. તો ઇન્ટરનલ પદ્ધતિનું માર્કિંગ કરવા માટે અમે આઈધર અસાઇનમેન્ટ ઓર વીકલી ટેસ્ટની માંગણી કરી. તો વીકલી ટેસ્ટના પ્રશ્નો દરેક વિષયવાર, દેટ ઇઝ અકોર્ડિંગ ટુ એવરી સબ્જેક્ટ, તમારે ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3 અને ટેસ્ટ 4, 4 ટેસ્ટ તમારે લખવાની રહેશે. હવે 4 ટેસ્ટના પ્રશ્નો જેમ યુનિટ પતે એમ દરેક શિક્ષક તમને આપશે. તો મારા આ યુનિટના પ્રશ્નો આ છે. પહેલો પ્રશ્ન જે હું તમને કહેવા માંગુ છું એ છે, વોટ ઇઝ મેનેજમેન્ટ? એક્સપ્લેન ધ characteristics of management. બીજો પ્રશ્ન જે હું તમને આપવા માંગુ છું એ છે એક્સપ્લેન મેનેજમેન્ટ એઝ અ આર્ટ ઓર સાયન્સ. આ બે પ્રશ્નો તમને મારા સ્લાઇડ્સમાંથી, જો તમે વિડિયો લેક્ચર્સ બરોબર જોતા હોય તો જે સ્લાઇડમાંથી હું અભ્યાસ કરાવું છું એ તમને લખવા મળી રહેશે. એઝ અ ટીચર હું તમને સલાહ આપીશ કે તમારે જેટલા પણ વિષય, 8 વિષય અથવા 7 વિષય, જેટલા પણ વિષય હોય તો એની તમારે એક બનાવવી પડશે ફૂલ સ્કેપ નોટ. જો તમારે એક જરૂર પડતી હોય તો એક લો, બે જરૂર પડતી હોય તો બે લો, ત્રણ જરૂર પડતી હોય તો ત્રણ લો. પણ એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, જેટલા પણ પ્રશ્નો ટીચર્સ તમારા સબ્જેક્ટ્સમાં આપતા જાય એ તમારે ટેસ્ટ વાઇઝ લખવાના રહેશે. ટેસ્ટ વાઇઝ એટલે કઈ રીતે? તો ટેસ્ટ વાઇઝ એટલે તમે આવી રીતે લખી શકો, જેમ કે ટેસ્ટ 1 છે, ટેસ્ટ 1 ની અંદર પહેલો વિષય
પછી બીજો વિષય, પછી ત્રીજો વિષય. આવી રીતે ટેસ્ટ પ્રમાણે 7 અથવા 8 વિષય તમારે ક્રમ પ્રમાણે લખવા પડશે. જે તે તમારે ક્રમ જે તે તમે ડિસાઈડ કરી શકો તમારે કયો ક્રમ પહેલા લખવો છે. જે સિક્વન્સમાં તમને મળે છે આન્સર એ રીતે તમે લખી શકો. ઓર જોતો હોય તો મારા વિષયને પણ તમે પહેલી પ્રાથમિકતા આપીને લખી શકો. એ પતી જાય પછી યુનિટ 2 પતશે. યુનિટ 2 પતશે એટલે તમારે બીજા ટેસ્ટના સવાલો હું લખી નાખું છું. પછી બીજા ટેસ્ટના સવાલ લખવા પડશે કે ટેસ્ટ 2. ટેસ્ટ 2 માં વન્સ અગેન સેમ સિક્વન્સ. સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2. આવી રીતે તમારે દરેક વિષયવાર લખવા પડશે. પ્લીઝ એક વસ્તુ નોટ કરજો કે તમે આ સબ્જેક્ટ જ્યારે પણ લખતા હોય ત્યારે દરેકના પેજ નંબર લખજો. જે તમને બતાવતા અને અમારે ચેક કરતા સરળતા પડે. એક ખાસ વસ્તુ જે કહેવાની છે, ઇન્ટરનલ એક્ઝામનું મૂલ્યાંકન એટલે ઇવેલ્યુએશન વુડ બી ડન ઓન ધીસ પર્ટિક્યુલર, આપણે કહી શકાય ટેક્સ્ટ બુક. આ તમારી ટેક્સ્ટ બુકના આધારે થઈ શકે છે. તો મેક ઇટ અ પોઈન્ટ તમે વ્યવસ્થિત ટેક્સ્ટ બુક તમારી બનાવો. આઈ થિંક ધીસ મચ વુડ બી સફિશિયન્ટ ફોર માય કમ્પ્લીશન ઓફ યુનિટ 1. મેં યુનિટ 1 તમારી સામે કમ્પ્લીટ કરી દીધેલું છે. હવે યુનિટ 2 જ્યારે પતશે ત્યારે હું તમને બીજા ટેસ્ટના સવાલો આપીશ. વન્સ અગેન હું એક હેડિંગ મારી દઉં છું જેના કારણે તમને આઈડિયા પરફેક્ટ આવી જાય કે આ પ્રશ્નો છે ક્વેશ્ચન્સ ફોર ટેસ્ટ 1. અને સબ્જેક્ટ કયો છે? સબ્જેક્ટ આપણે કહી શકાય બીકોમમાં બીબીએમાં FOM1 અને બીકોમમાં BOM1. રાઈટ? આ બે સબ્જેક્ટ માટે બીબીએ અને બીકોમના સ્ટુડન્ટ્સ માટે ખાસ કરીને મેં ટેસ્ટના પ્રશ્નો આપી દીધેલા છે. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ. હેવ અ નાઇસ ડે.